રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ફરીથી આંદોલન થશે। પદાધિકારીઓ સામે પગલાં નહીં લેવાતા કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં છે। 1 વર્ષ બાદ પણ કોઈ પગલાં નહીં લેવાતા કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં છે। આવતીકાલે રેલી સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવ કરશે। 25 મે સુધી કોંગ્રેસ વિવિધ કાર્યક્રમો યોજશે। જવાબદાર પદાધિકારી સામે પગલાં લેવાની પણ માંગ થઈ રહી છે। રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવતીકાલે આવેદનપત્ર દેવામાં આવશે કે ટીઆરપી કાંડને 1 વર્ષ થયું છે, ત્યારે એને વાર્ષિક વર્ષ થઈ રહ્યું છે, ત્યારે 1 વર્ષની અંદર કોની સામે પગલાં લીધા એની સંપૂર્ણ માહિતી આપો। અત્યાર સુધી અધિકારીઓ જેલમાં છે, પદાધિકારી સામે શું પગલાં લેવામાં એના જવાબ આપો। શું વળતર ચૂક્યું, કયા સ્ટેજે આ કાંડનો તપાસ કોઈ છે, એ બધી આવતીકાલે વિગત માગવામાં આવશે। જો આવનારા દિવસોની અંદર જાહેર કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને ફરીથી ઘેરાવ કરવામાં આવશે અને આવતીકાલથી અમારા રાજકોટની અંદર 6 દિવસના કાર્યક્રમ રાજકોટ શહેરની અંદર આપવામાં આવશે।